કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આજે આપણે ચર્ચા કરીશું એક નવા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 5, યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો અહીંયા આ ચેપ્ટર આપણને થિયરિકલ બેઝ આપેલું છે કે જેમાં આપણે થિયરિકલ ભૂમિતિની સમજ મેળવવાની છે. તો હવે ભૂમિતિનો ઉદ્ભવ ક્યાંથી થયો અને આ ઉદ્ભવમાં યુક્લિડનો ફાળો શું છે, યુક્લિડે આપણને ભૂમિતિ વિશે શું સમજ આપી, એ આ ચેપ્ટરની અંદર આપણે સમજવાનું છે. તો પહેલું ટોપિક છે કે ભૂમિતિનો અર્થ. કે ભૂમિતિ શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો, ગ્રીક ભાષાના બે શબ્દો જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિન એટલે માપના સંયોજનથી બનેલો છે. એટલે જેને કહેવામાં આવે જીઓમેટ્રી, એટલે પૃથ્વીનું માપન. એમ પૃથ્વીનું માપન. એટલે ભૂમિતિ શબ્દ કઈ ભાષામાંથી મળ્યો? તો પ્રશ્ન પૂછાઈ શકે આમાંથી કે ભૂમિતિ શબ્દનો ઉદ્ભવ કઈ ભાષામાંથી, ભૂમિતિ શબ્દ સૌપ્રથમ કઈ ભાષામાંથી? તો ગ્રીક ભાષાના બે શબ્દો જીઓ અને મેટ્રિનના સંયોજનથી બનેલ છે, જેમાં જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. આ જે પૃથ્વી છે એ પર જમીન છે, ધરતી છે, એ જમીન પર માપન માટે, એટલે જમીનનું માપન કરવા માટે ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 800 થી 500 માં 800 થી 500 જે ઈસવીસન પૂર્વે હતી ત્યારે સુલભા સૂત્ર, કયું સૂત્ર? સુલભા સૂત્ર ના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું. આ જે સૂત્ર છે ને 800 500 ઈસવીસન 500 ની સાલ 800 ની સાલમાં સુલભા સૂત્ર ના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ થયું હતું. આ બોધાયન સુલભા સૂત્ર સૌથી જૂનું છે, સૌથી જૂનામાં જૂનું. એટલે શરૂઆત જ અહીંયા બાંધકામ એટલે જમીનના માપનનું શાના પરથી થઈ હતી? સુલભા સૂત્ર પરથી થઈ હતી. એના પછી આવ્યું શ્રીયંત્ર. એ અંદરો અંદર ગૂંથાયેલ શ્રીયંત્ર તમે જોયું હશે કે જે ત્રિકોણ આકારનું આવે છે. આ શ્રીયંત્ર જે છે એ શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્રી, કેવા 9 સમદ્રીભુજ. સમદ્રીભુજ એટલે કે જેની બે ભુજાઓ સરખી હોય તેવા ત્રિકોણનું સંયોજન છે. કે એક જે શ્રીયંત્ર આવે એની અંદર 9 સમદ્રીભુજ ત્રિકોણોના સંયોજનથી એક શ્રીયંત્ર બને છે. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે MCQ માં, ખાલી જગ્યામાં. શ્રીયંત્રમાં જોડાયેલ 9 સમદ્રી ત્રિકોણોની ગોઠવણથી કેટલા? 43 ઉપત્રિકોણો બને છે. કેટલા ઉપત્રિકોણો બને છે એની અંદર? 43 ઉપત્રિકોણો બને છે. ઓકે. તો હવે આ ભૂમિતિમાં એક આ જે ગ્રીક ભાષામાંથી જે જીઓ અને મેટ્રિન શબ્દ આવ્યો છે એ કોને આપ્યો સૌથી પહેલા? તો ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને. તો ભૂમિતિ શબ્દ સૌથી પહેલા આપનાર ગણિતશાસ્ત્રી કોણ હતા? તો એ હતા થેલ્સ. જે કયા દેશના વતની હતા? તો ગ્રીક દેશના, કે જેમને સૌથી પહેલા ભૂમિતિ શબ્દ આપ્યો, જે જીઓ અને મેટ્રિન છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. એટલે ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. એટલે સૌથી પહેલી શરૂઆત કરી હોય ભૂમિતિ શબ્દનો ઉપયોગ જેને કર્યો હતો એ કોણ હતા? થેલ્સ હતા. સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો. તો ભૂમિતિ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો પ્રશ્ન પૂછાઈ શકે. તો થેલ્સ. થેલ્સ કયા દેશના વતની હતા? તો ગ્રીક દેશના. તો આ રીતે અહીંયાથી પણ તમને ઘણા બધા પ્રશ્નો મળી શકે. એના પછી ગ્રીકે વિધાન આપ્યું કે વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે. વર્તુળ હોય ને એ વર્તુળનો વ્યાસ એ વર્તુળના બે સરખા ભાગ કરે છે. તો આ વિધાન સૌપ્રથમ કોણે આપ્યું હતું? થેલ્સે આપ્યું હતું. કોને આપ્યું હતું? થેલ્સ. આ થેલ્સના
થેલ્સ નો એક ખ્યાતનાક વિદ્યાર્થી હતો જેને આપણે પાયથાગોરસ તરીકે ઓળખીએ છીએ. તો પાયથાગોરસ થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતો, એટલે સૌથી ખ્યાતનામ હોશિયાર વિદ્યાર્થી હતો. તો આ પણ તમારે પ્રશ્નમાં પૂછાઈ શકે કે થેલ્સનો વિદ્યાર્થી કોણ હતો? તો પાયથાગોરસ. પાયથાગોરસ કોનો વિદ્યાર્થી હતો? તો થેલ્સનો. અહીંયા બે પ્રશ્નો આવી શકે કે પાયથાગોરસ થેલ્સનો સૌથી ખ્યાતનાક વિદ્યાર્થી હતો. આ પાયથાગોરસ જેને આપણને કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનું સૂત્ર આપ્યું હતું કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ધોરણ 10 માં આપણે એનું વિસ્તરણ અભ્યાસ કરીશું વિસ્તારમાં. એના પછી અવ્યાખ્યાયિત પદો. થેલ્સ એ અવ્યાખ્યાયિત પદો કોને કહેવાય? કે જે પદોના અર્થ સરળતાથી એમ જ સમજી શકાય. જે પદોના અર્થ સરળતાથી એમ જ સમજી શકાય, પરંતુ ચોક્કસ શબ્દોમાં એની આપણે વ્યાખ્યા ના આપી શકીએ, એને આપણે ચોક્કસ શબ્દોમાં રજૂઆત ના કરી શકીએ, તેને અવ્યાખ્યાયિત પદો કહે છે. દાખલા તરીકે રેખા. તો તમને ખબર છે કે આડી લીટી એટલે રેખા, પણ એની વ્યાખ્યા કહેવાય નહીં. એક સીધી રેખા. બિંદુ એટલે ટપકું, વ્યાખ્યા નથી, પણ એને આપણે સરળતાથી સમજી શકીએ બિંદુ કોને કહેવાય. એ જ રીતે સમતલ, આ દેખાય સમતલ, એની કોઈ વ્યાખ્યા હોય નહીં. અવકાશ, તો એની પણ કોઈ વ્યાખ્યા છે નહીં, પણ એને આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે આને અવકાશ કહેવાય, આને સમતલ કહેવાય, આને બિંદુ કહેવાય, આને રેખા કહેવાય. તો જેને સરળતાથી સમજી શકાય પણ ચોક્કસ શબ્દોમાં એને વ્યાખ્યા આપી શકાતી નથી, તેને અવ્યાખ્યાયિત પદો કહે છે. એના પછી યુક્લિડે. થેલ્સ પછી યુક્લિડે, જે યુક્લિડની ભૂમિતિનો પરિચય છે. એ યુક્લિડે કીધું છે, યુક્લિડ નામના વૈજ્ઞાનિકે, થેલ્સ પછી યુક્લિડ આયા, કે યુક્લિડે કીધું છે કે ધન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટીઓ છે. કોઈ ધન પદાર્થ છે તમારી જોડે, ધન પદાર્થ, એ ધન પદાર્થ એ ધન પદાર્થની જે ધાર હોય છે, દેખાય છે ધન પદાર્થ છે, એની કોઈ પણ ધાર છે, એ ધાર એ અવકાશનું વિભાજન કરે છે. એટલે અવકાશમાં એને ધન પદાર્થ અને અવકાશમાં આ એ ધન પદાર્થની ધાર છે ને, એ બંનેનું શું કરે છે? વિભાજન કરે છે, એટલે અલગ પાડે છે. વિભાજન કરતી સપાટીઓ છે. સપાટીને જાડાઈ હોતી નથી, એટલે જે ધાર હોય છે ને એને જાડાઈ હોય નહીં. સપાટીની ધાર વક્ર કે રેખા હોય છે. વક્ર કે રેખા, સીધી રેખા હોય છે. રેખા અંતે તો શામાં પરિણમે છે? બિંદુમાં જ પરિણમે છે. રેખાને ગમે તેટલી લંબાવો, છેલ્લે તો એ શામાં પરિણમે? એક બિંદુમાં જ પરિણમે. ધારો કે એક રેખા દોરું છું અહીંયા, તો છેલ્લે તો શું બને? બિંદુમાં જ પરિણમે. એટલે રેખા અંતે તો બિંદુમાં પરિણમે છે. હવે ધનથી બિંદુ સુધી ક્રમશઃ આગળ વધતા પરિમાણ ઘટે છે. ધનથી લઈને બિંદુ સુધી આગળ ક્રમશઃ વધતા જઈએ ને, તો એના પરિમાણ શું થાય છે? પરિમાણ ઘટે છે. એટલે પહેલા ધન આવે, પછી સમતલ આવે, પછી રેખા આવે, અને છેલ્લે રેખા શામાં પરિણમે? બિંદુમાં. તો આ ભૌમિતિક રચના આપેલી છે પદાર્થની, કે પદાર્થ ધન હોય તો એના પરિમાણ 3, સમતલના તો 2 પરિમાણ, રેખા 1 પરિમાણ અને બિંદુ 0. આના પરથી પણ આપણને ઘણા બધા પ્રશ્નો મળી શકે છે કે ભૌમિતિક પદાર્થમાં ધનને ખાલી જગ્યા સમતલ હોય છે તો 3, સમતલને ખાલી જગ્યા પરિમાણ હોય છે તો 2, રેખાને ખાલી જગ્યા પરિમાણ હોય છે તો 1 અને બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે તો 0. હવે યુક્લિડે તેના એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા. આ યુક્લિડે ભૂમિતિની આખી પુસ્તક લખી હતી, જેમાં 13 પ્રકરણો હતા ભૂમિતિના. કેટલા? 13 પ્રકરણો. કે યુક્લિડે તેના એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા. તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે યુક્લિડે તેના ખાલી જગ્યા નામનું પુસ્તક લખ્યું હતું, ભૂમિતિ માટે ખાલી જગ્યા નામનું પુસ્તક લખ્યું હતું, તો એ કયું આવશે? એલિમેન્ટ્સ.
જેમાં ખાલી જગ્યા પ્રકરણો હતા. તો એમાં કેટલા પ્રકરણો હતા? 13 પ્રકરણો હતા. તેણે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપી છે. પહેલા પ્રકરણમાં કેટલી વ્યાખ્યાઓ આપી છે? એને 23 વ્યાખ્યાઓ આપી છે, જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે. આના વિશે આપણે થોડી સમજ મેળવીએ કે જેમાંની કેટલીક, આપણે 23 નથી પણ કેટલીક 5-6 વ્યાખ્યાઓ આપણે સમજીએ. એટલે આ પણ મોસ્ટ આઈએમપી કે યુક્લિડે તેના એલિમેન્ટ્સ એટલે ઘટક કહેવાય. શું કહેવાય? ઘટક નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા. એક જ પુસ્તકમાં 13 પ્રકરણો લખ્યા હતા. તેણે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપી હતી, જેમાંની કેટલીક નીચે પ્રમાણે છે. તો જોઈએ કેટલી. પહેલી છે કે બિંદુને કોઈ ભાગ નથી. બિંદુને, આ બિંદુ છે એને કોઈ ભાગ હોતો નથી. બિંદુ ભાગ વગરનો છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આ રેખા છે એની પહોળાઈ ના હોય. શું ના હોય? જાડાઈ. આપણે કહીએ છીએ જાડાઈ. એટલે રેખા એ પહોળાઈ વગરની શું છે? લંબાઈ છે. ત્રીજું છે રેખાને અંત્ય બિંદુઓ હોય છે. રેખાને અંત્ય બિંદુઓ હોય છે. કેમ કે રેખા તો શામાં પરિણમે છે? છેલ્લે તો બિંદુમાં પરિણમે ને. એટલે રેખાને અંત્ય બિંદુઓ હોય છે. નંબર 4, જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. દેખાય? જે પોતાના બિંદુઓ, અસંખ્ય બિંદુઓ હોય, અસંખ્ય બિંદુઓ ભેગા મળીને રેખાનું નિર્માણ કરે છે. એટલે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે. પૃષ્ઠ એટલે નીચેનો ભાગ કે જેને લંબાઈ અને શું હોય છે? માત્ર પહોળાઈ જ હોય છે. પછી પૃષ્ઠની ધાર રેખા હોય છે. આપણે વાત કરી કે કોઈ પણ ઘન પદાર્થની ધાર એ શું હોય છે? રેખા હોય છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટીને શું કહેવામાં આવે છે? સમતલ. એટલે હવે આવી રેખાઓ કે જે સપાટી પર પોતાના પરની સીધી રેખાઓની, એટલે આમ સીધી રેખાઓ બધી જોડે કરવામાં આવે તો એક શું બનાવે છે? સમતલ બનાવે છે. શું બનાવે? સમતલ. સપાટી એ સમતલ છે. આમ એને પહેલામાં 23 વ્યાખ્યાઓમાંથી આપણે કેટલીક 7 વ્યાખ્યાઓની સમજ મેળવી છે. અને પહેલા પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપી હતી, જેમાંની કેટલીક વ્યાખ્યાઓ અહીંયા આપણે જોઈ. હવે યુક્લિડે સ્વયં સિદ્ધ સત્યો એટલે સાબિતી વગર વિધાનોનો સ્વીકાર કર્યો છે કે જેની સાબિતીની જરૂર પડી નથી, જેને કહેવામાં આવે છે સ્વયં સિદ્ધ સત્યો. સ્વયં સિદ્ધ સત્યો ધ્યાન રાખજો. 7 સ્વયં સિદ્ધ સત્યો આપણને આપેલા છે. કેટલાક? યુક્લિડે નોંધેલા સ્વયં સિદ્ધ સત્યો નીચે પ્રમાણે છે કે જેની સાબિતીની જરૂર પડે નહીં, જેને સ્વીકારવા માટે સાબિતીની જરૂર હોતી નથી. એવું પહેલું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન જ હોય. એક વસ્તુને સમાન હોય તેવી આ બે વસ્તુઓ કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. કેવી થઈ ગઈ? સમાન. એટલે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને શું હોય છે? સમાન હોય છે. બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. હે ને? સરખામાં સરખું ઉમેરવામાં આવે. 5 કેરી છે મારી જોડે. આ 5 કેરીમાં હું બીજી 3 કેરી ઉમેરું તો બંને બાજુ કેટલી થવાની? 8 કેરી થવાની ને. એટલે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે. સરખામાંથી સરખા બાદ કરીએ તો પણ બાદબાકી કેવી રહે છે? સરખી રહે છે. 5 કેરી છે, એમાંથી 2 કેરી કાઢી લીધી બંનેમાંથી. 5 કેરી બંનેમાંથી સરખામાંથી સરખા બાદ કર્યા તો 2 બાદ કર્યા તો વધી કેટલી? 3. તો સરખામાંથી સરખા બાદ કરીએ ને તો બાદબાકી શું રહે છે? સરખી જ રહે છે. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ પણ એકબીજાને કેવી હોય? સરખી થાય. આખું તેના ભાગ કરતા મોટું જ હોય. આ આખું છે એના 2 ભાગ કરું તો એ આખું એના જે ભાગ મળે એના કરતા તો હંમેશા શું હોય?
મોટું જ હોય, એટલે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે. સરખી વસ્તુઓના બમણા કરવામાં આવે. બે વસ્તુઓ મારી જોડે છે, બીજી બે વસ્તુઓ છે. બે વસ્તુઓની અંદર બંને વસ્તુઓના બમણા કરવામાં આવે. બે વસ્તુઓના બમણા તો 4 થયા, તો બંને કેવા થાય? સરખા થાય. એટલે સરખી વસ્તુઓના બમણા એકબીજાને શું થાય? સરખા થાય છે. અને સાતમું છે સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે. સરખી વસ્તુઓના અડધા કરવામાં આવે ને તો પણ એકબીજાના કેવા થાય છે? સમાન થાય છે. આના વિશે આપણને સમજ છે. તો જે આપ્યા વિધાનો એક શું કહેવાશે આપણા માટે? સ્વયંસિદ્ધ સત્યો. સ્વયંસિદ્ધ સત્યોમાં કોઈ પણ પ્રકારની સાબિતી હોતી નથી. એ જ રીતે પૂર્વધારણાઓ છે આના પછી. તે પૂર્વધારણાઓ પણ એ જ છે કે જેમાં સાબિતીની જરૂર પડતી નથી. ઓકે, આ સમજ તમારે મેળવી લેવી. જોઈ લો.